આજે આપણે કાલાવડ તાલુકાનું જે રણુજાની બાજુમાં દેવપુર ગામ આવ્યું છે, તો ત્યાં છગનભાઈની વાડી આવ્યા છે, જેને આ વર્ષે સફેદ ચણાનું વાવેતર કરેલું છે. અને સફેદ ચણાની અંદર જે આપણે નિધિ ઓર્ગેનિક લેન્ડની જે પ્રોડક્ટ છે મેગ્ના અને ઓપ્ટિમા, એનો વપરાશ કરેલો છે. તો મિત્રો, તમે જાણો છો કે સફેદ ચણાનો પાક જે ક્લાઇમેટિક કન્ડિશનને હિસાબે થાવો ખૂબ જ અઘરો હોય છે અને એમાં ઘણા બધા પરિબળો ફેક્ટર કરતા હોય છે. પણ જે આજે મેગ્ના અને ઓપ્ટિમા જેનો યુઝ કર્યો છે અને એનાથી જે ચણાની સાઇઝ અને જે ફૂટ છે એમાં ઘણો બધો ફેર જોવા મળ્યો છે. તો આપણે જે છગનભાઈ છે એને જ પૂછું કે જે તમે આ ચણાના પાકની અંદર વપરાશ કર્યો તો કેવું રિઝલ્ટ લાગ્યું તમને? છગન, બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. બરાબર. તો એની ફૂટ એકદમ સારી છે, બેઠક એકદમ સારી છે. અને મારી સાથે માથોલિયા સાહેબ પણ છે, જે નિધિ સીડમાંથી, જે પોતે પણ જે અત્યારે જે ચણાનો આખો જે પ્લાન્ટ લીધો છે, તો એ અભિપ્રાય આપશે સાહેબ આના વિશે. તો ખેડૂત મિત્રો અને વેપારી બંધુ, ખાસ મારે એ જણાવવાનું છે કે સફેદ ચણા ગુજરાતની અંદર પહેલાં વાવેતર થતું નહોતું અને ધીમે ધીમે વાવેતર થવા માંડ્યું છે. અને ખેડૂતને સફેદ ચણાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે એને ડબલ ભાવ મળે છે. પણ એની સામે એનું જોખમ એ છે કે સફેદ ચણાની અંદર વિલ્ટિંગ, લીલો સુકારો ખૂબ લાગે, એટલે છોડવા સીધા સુકાઈ જતા હોય છે. પણ જે આપણી વર્ડેશનની જે ટેકનોલોજી, જે INM ને મેક ટેકનોલોજી છે, એનો આ ખેડૂત ભાઈએ ઉપયોગ કર્યો છે. અને આપણે ખેતરની અંદર પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ કે એમને મેગ્ના યુઝ કર્યું છે, ઓપ્ટિમા યુઝ કર્યું છે અને પટની દવા યુઝ કરી છે. તો એનાથી આખું એનું ફિલ્ડ એકદમ લીલુંછમ છે, એક પણ છોડવો એનો સુકાણો નથી. અને આ બધું જોતાં એમ લાગે છે કે સારું એવું ઉત્પાદન પણ આવશે. તો આપણે જે ખેડૂત મિત્ર છે એને આપણે ખાસ પૂછવાનું છે કે જે બીજા ખેડૂતોએ જે આ વસ્તુ વાપરી નથી અને સફેદ ચણા જેને વાવ્યા છે, એનું અને તમારામાં શું તમને ફરક દેખાય છે? ઘણો ફરક છે સાહેબ. તો બીજાના ચણામાં સુકારો દેખાય છે? હા, એને પીળા પડી ગયા છે ને અમુક છોડવા સુકાઈ ગયા છે. અને તમારા ખેતરની અંદર એક પણ છોડવો આપણે દેખાતો નથી અને હવે સુકાશે પણ નહીં, કારણ કે પોપટાની સ્થિતિમાં આવી ગયો છે. મારી સાથે ડૉક્ટર જરગર સાહેબ પણ કાશ્મીરથી સ્પેશિयल આવ્યા છે. તો એને પણ આપણે પૂછ્યું કે સાહેબ, जो आप चने का खेतर देख रहे हैं तो वो क्या डिफरेंस दिख रहा है आपने? जी जी, मैं अभी आपकी बात सुन रहा था और अपने किसान भाई की भी बात सुन रहा था. तो इस चने में बहुत ही अच्छी ग्रोथ है. जो बाकी मैंने देखा यहाँ पर वाइट चना भी देखा या काला चना भी देखा है, उसको देख के हमें लग रहा कि यहाँ पर बहुत ही बढ़िया ग्रोथ है. तो किसान भाई से यही पूछा, इन्होंने मेग्ना और ऑप्टिमा प्लस का उपयोग किया है यहाँ पर, और जो टेक्नोलॉजी का फ़ायदा है वो बिल्कुल सामने. और ये कह रहे हैं कि सूखापन इसमें नहीं है, क्योंकि इसमें विल्ट लगती है, लेकिन बिकॉज ऑफ हमारी टेक्नोलॉजी ऑप्टिमा प्लस या मेग्ना जो है, उससे इसमें वो भी ओवरकम हुआ है. और इस वक्त बिल्कुल स्वस्थ है हमारा प्लांट और इसमें उत्पादन भी ज़्यादा बनने की आवश्यकता है. थैंक यू.